હવે આપણે કરશું કથા. વરણી વે શરમણી અદર્શનમ મંદહાસ રુચિરા નનાંબુજમ પૂજિતમ શુરનરો ત્વમેવ મુદા ધર્મનંદનમ અહં વિચિંતયે करारविन्देन पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयानम् बालं मुकुन्दम् मनुषास्मरणम् ॐ यवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः. श्री पूर्णपुरुषोत्तमाय घनश्यामाय સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાન શ્રી ગોપીનાથજી હરિ કૃષ્ણ મહારાજની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મી નારાયણ દેવ, શ્રી મુરલી મનોહર દેવ, સિયાવર રામચંદ્ર ભગવાન, ઉમાપતિ મહાદેવ, વિઘ્ન વિનાયક દેવ, કાષ્ટભંજન સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ વિષ્ણુદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુના શ્રી ચરણોની અંદર કોટી વંદન પ્રણામ. નિજ મંદિરમાં બિરાજમાન આપણા સૌના મનોરથ પૂર્ણ કરતા મહાપ્રતાપી ગોપીનાથજી હરિકૃષ્ણ મહારાજ, નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ, રામ પરિવાર ભગવાનના સ્વરૂપોના શ્રી ચરણોમાં કોટી વંદન પ્રણામ. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજજી, ભાવિ આચાર્ય પૂજ્ય વજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી, પ્રાતસ્મરણીય પરમ પૂજ્ય મોટા મહારાજ શ્રી એવં સમગ્ર ધર્મકુળના શ્રી ચરણોમાં કોટી વંદન પ્રણામ. સર્વે સદગુરુવર્ય નંદ સંતોના શ્રી ચરણોમાં કોટી વંદન પ્રણામ. વધારેલા સૌ વાલા હરિભક્તોને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. વાલા નૈડા તણું ફળ નાથ મુજને આપો રે, વાલા નૈડા તણું ફળ નાથ મુજને આપો રે. હે મુક્તાનંદ કહે મહારાજ દુખડા કાપો રે. મુક્તાનંદ કહે મહારાજ દુખડા કાપો રે. વાલા નૈણા તણું ફળ નાથ મુજને આપો રે, મુક્તાનંદ કહે મહારાજ દુખડા કાપો રે. નૈણા તણું ફળનાથ. મુક્તાનંદ સ્વામી શું કહેવા માંગે છે આપણને?
કે ભગવાનના નેત્ર કમળના દર્શન આપણને થાય. ભગવાનની આંખો કેટલી સરસ મજાની છે. પેલા તો તમને બધાને હાલચાલ પૂછી લઉં. ચતુર્માસમાં 15 દિવસ જતા રહ્યા, શરીર દુબળા પાતળા થઈ ગયા હશે, ક્યાંક ક્યાંક ચક્કર આવતા હશે, તકલીફો છે ને. તપ છે ત્યાં તકલીફ છે, ખાઈ પીને જલસા છે ત્યાં આરામ છે. આ બાજુ કોઈ ચિંતા નથી. ભરતભાઈ મૂકીને ઘનશ્યામભાઈ ચતુર્માસ કર્યો છે? હવે ના થાય એમ. બેનોમાં કેટલે કરે ચતુર્માસ? અમારે રેગ્યુલર કસ્ટમર હાથ ઊંચો ના કરે, નહીં તો એ તો હોય જ. પંદર દાડા વીતી ગયા ચતુર્માસમાં. એક ઘરમાં એક બેન શ્રાવણ મહિનો આવવાનો હતો, એટલે બધાને બિહાડ્યા કે ભાઈ ચલો જેને જેને બધાને કોને કોને આખો શ્રાવણ મહિનો કરવાનો છે, કોને સોમવાર કરવાના છે, કોને એક ટાણા કરવાના, કોને બધા બોલી દો. એટલે જે ભાઈ હતા એ તો કે હું તો કે આખો શ્રાવણ મહિનો કરીશ. ના, જે બા હતા બા બોલ્યા કે હું તો કે આખો શ્રાવણ મહિનો કરીશ. કે પછી ભાઈને પૂછ્યું કે તમારે? તો કે હું 4 સોમવાર કરીશ. કે તો કે સારું, કે હવે આખો શ્રાવણ મહિનો એક ટાઈમ જમવાનું બનશે અને સોમવારે ફરાળ બનશે. એક ટાઈમની વાત આવી એટલે જે ઓલા મહિના વાળા હતા તો કે ના ના, તો કે આપણે મહિનો કરવો, આપણે 4 સોમવાર જ કરીએ. કે સારું, તો કે 4 સોમવાર પાક્કા ને? કે પછી સોમવારના દિવસે બીજું કાંઈ મળશે? ના ના, તો કે કામ કરીએ કે આપણે શ્રાવણ મહિનાનો 1લો સોમવાર કરીએ. કયો કરીએ? હા, એટલે કળિયુગમાં તો અન્ન સમા પ્રાણ છે. કેવા છે? હા. પછી જીવ જમવામાં હોય અને પછી કે મારે શ્રાવણ મહિનો છે. કારણ કે આ દુઃખ થોડા દિવસમાં બધાના ઘરમાં આવવાનું છે. શ્રાવણ મહિનો આવશે એટલે બિચારા જે કરતા હોય એને તો પછી તો કે બોલો રોટલા ખાશો કે મોરૈયો, એમાં ને એમાં આખો દાડો જતો રહે. એટલે મહેરબાની કરીને મન દ્રઢ કર્યું રે હો મોરારી. મન દ્રઢ હોય તો વ્રત ઉપવાસ ફળે છે, બાકી ફળતા નથી. એટલે બહેનો તમે ચિંતા ના કરતા, આ ભાઈઓ બધા ધીરે ધીરે ઉપવાસો કરશે અને વ્રત ઉપવાસ તો સારા. ખૂબ સરસ. સિન્સિનાટી સ્વામિનારાયણ મંદિરનો પ્રથમ વાર્ષિક પાટોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાયો. ઘણી મોટી સંખ્યાની અંદર આપણા હરિભક્તો, લગભગ છેલ્લા દિવસે 1000 માણસ હતું. કેટલું? 1000 માણસ, 1000. બટ હવે એ કોમ્યુનિટી બહુ મોટી છે. હા, એ મથુરા છે ને આપણે ગોકુળ છીએ. શું છે? મથુરા અને ગોકુળમાં ઇઝ અ big difference. એઝ એ પોપ્યુલેશન, એઝ એ ઇકોનોમી, એઝ એ ભક્તિ. પોપ્યુલેશન વધારે છે, ઇકોનોમી મોટી છે. આપણે બધા નાના નાના કહેવાય. કેવા કહેવાય? અને આપણા માટે એવી કહેવત છે કે આપણે વૈષ્ણવોના ભક્તો છીએ. કેવા છીએ? વૈષ્ણવોના મતે પાછા ભગવાનના 2 સ્વરૂપ છે. એક લાલજી સ્વરૂપ છે ને એક મોટું. ઘણા વૈષ્ણવ એવું માને છે કે કૃષ્ણ ભગવાન ગોકુળ છોડીને મથુરા ગયા પછી ભગવાનનું જે અસલ બાલ સ્વરૂપ હતું ને અદૃશ્ય થઈ ગયું. કેવું થઈ ગયું? આપણે ઓલા માખણિયાનો મહિમા છે ને, કે માખણિયાનો મહિમા મેં તમને એક વખત કથા કરેલી છે, કદાચ તમને ભૂલી ગયા છો. પણ માખણિયાને એટલા માટે માને છે વૈષ્ણવો કે બાલ સ્વરૂપ હતા ત્યાં સુધી ભગવાન રહ્યા. કેવા રહ્યા? આપણે બધા નિષ્કપટ ક્યાં સુધી રહીએ છીએ? બાળક રહીએ ત્યાં સુધી આપણે નિષ્કપટ રહીએ છીએ. કેવા રહીએ છીએ? 5 વર્ષના 7 વર્ષના હોય ત્યાં સુધી તમને ગમે તે આપે ને તમે બહુ આર્ગ્યુમેન્ટ ના કરો, જે આવે લઈ લો. પણ જેવું પછી ભણતા થાય અને જેમ જેમ બુદ્ધિ આવે તો પછી આર્ગ્યુમેન્ટ ચાલુ. હા, એટલે સમજણ એક રીતે જીવનમાં સારી છે ને સમજણ એક રીતે જીવનમાં દુઃખ પણ લાવે છે. પછી આપણો અંદરનો અહમ અને અસંતોષ જાગૃત થાય છે. ભગવાન ગોકુળ છોડીને મથુરા ગયા એટલે પછી ભગવાન કેવા બન્યા? રાજકારણી બન્યા. કેવા બન્યા? અને પછી તો આખું કૃષ્ણ ચરિત્ર આપણે સાંભળીએ છીએ અને શ્રાવણ મહિનામાં પણ સાંભળીશું. એટલે આપણા માટે તો બધું જાણેલું જ છે. છતાં પણ વાલા ભક્તો, તમે બધા એ ગોકુળના હરિભક્તો જેવા છો. કોના જેવા છો? ગોકુળના ભક્તોને બહુ જ્ઞાનની ખબર પડે. હા, એને સીધી કૃષ્ણની ખબર પડે. હા, તમે બધા કેવા છો કે જ્ઞાનના માર્ગે ભગવાન જોડે નથી જતા, પ્રેમના માર્ગે ભગવાન જોડે જાવ છો. મેં તમને કીધું ને કે અમે ઘણી આખી દુનિયા ફરતા ને એટલે અમે
માર્ક કરીએ કે ભક્તિના પ્રકારો કેટલા. ઘણી જગ્યાએ ભક્તિ આપણને બહુ ઉજળી લાગતી હોય, પણ એ ભક્તિ કેવી હોય? એ શંકાની સાથેની ભક્તિ હોય, એ વિચારો સાથેની ભક્તિ હોય, એ તમારામાં પ્લસ અને માઇનસ પોઈન્ટ ગોતતી ભક્તિ હોય. એટલે ભક્તિ લાગે સારી, પણ એની મજા આવતી. આપણે બધા ભલે હું તમારે જેવો જ છું, તમે અલ્પજ્ઞાની, હું પણ અલ્પજ્ઞાની, પણ આપણું ભગવાન આપણો રથ ચલાવે છે. શું ચલાવે છે? એટલે આજે સરસ મજાનો તમે બધાએ રવિવારનો સમય આપ્યો. બાકી અત્યારે તો બધા એ ઘરે બેસી સરસ મજાની ચા બા બનાવીને પીતા હોય, રવિવારે આનંદ કરતા હોય. ઘણા પાછા ઘંટસવી લેકના કિનારે જઈને ઓલા કુકડાને ઓલું શું બતકાને દાણા બાણા ખવડાવતા હોય, આનંદ કરતા હોય. પણ આ તમે બધા આયા, ખૂબ ખૂબ ધન્યવાદ છે. એકાદશીનો દિવસ છે અને એકાદશીની કથાઓ આપણે ખૂબ સાંભળી છે. પણ આપણી જે નિજ કથા, કઈ કથા ચાલે છે ખબર છે કોઈને? હરિસ્મૃતિ ચાલે છે. કઈ ચાલે છે? હા, જો અજંતા ફરી વાર કહું, નિષ્કુળાન કાવ્યની અંતર્ગત નિષ્કુળાન કાવ્યની અંદર છે ને લગભગ 28 શાસ્ત્રો છે. કેટલા છે? નિષ્કુળાન સ્વામી જેટલા ચરિત્ર લખ્યા બધા છે. એમાં હરિસ્મૃતિ એક ગ્રંથ છે. હરિસ્મૃતિની અંદર ભગવાનના જે અંગો છે એ અંગોનું વર્ણન સ્વામી પોતાની બુદ્ધિ પ્રમાણે કરી રહ્યા છે. સ્વામી કહે છે કે ભગવાનની આંખોનો તો મારી જોડે કોઈ જવાબ જ નથી, એવી ભગવાનની આંખો છે. હા, આંખો મન ગમતી મરમાડી નાથ જોયા છે, રાતી રેખાએ રૂપાળી નાથ જોયા છે, અતિ ભરી છે અમૃત નાથ જોયા છે, નિહાળી જોઈ છે મેં નિરાતે નાથ જોયા છે. આંખો મનગમતી મરમાળી નાથ જોયા છે. ભગવાનની આંખો કેવી છે? આપણે ભગવાનની આંખો જોવી ગમે છે ને? હે, કેવું સરસ મજાની. તમે પરમાત્માની આંખો જુઓ, કેટલી સરસ મજાની છે. ભગવાનની આંખમાં શું છે ખબર છે? ભગવાનની આંખની અંદર પ્રેમ છે, સ્નેહ છે. આપણે દુનિયા ખરાબ કેમ દેખાય છે? કારણ કે આપણે આપણી આંખોની અંદર આપણા વિકારો લઈ અને દુનિયાને જોઈએ છીએ. ભગવાન કેવી આંખે જોવે છે? સ્નેહ ભર્યા નૈણે નિહાળતા હો, નિહાળતા હો, વંદનયાનંદ ઘન શ્યામને. કેવા નૈણે? સ્નેહ ભર્યા. ભગવાનની આંખમાં શું છે? સ્નેહ. સ્નેહ એટલે કોક બીજા જીવ ઉપર આપણને પ્રેમ આવો, એને આપણે શુદ્ધ ગુજરાતી ભાષામાં સ્નેહ કહેવાય. શું કહેવાય? હા, ભગવાનને આપણા બધા પર પ્રેમ છે. ભગવાન કોઈ દિવસ આપણી જોડે ક્રોધની દ્રષ્ટિએ નથી જોતા. ભગવાનની દ્રષ્ટિ સદાય આપણને પ્રેમ ભરી દ્રષ્ટિએ જોવે છે. એટલે બીજી કડીમાં કીધું, અમીમય દ્રષ્ટિએ નિહાળતા હો, નિહાળતા હો, વંદન આનંદ ઘન. અમીમય દ્રષ્ટિ કેવી છે ભગવાનની? અમી કેતા અમૃત. ભગવાનની આંખો કેવી છે? અમૃતથી ભરેલી છે. શેનાથી ભરેલી છે? આપણી આંખો શેનાથી ભરેલી છે? આની આંખમાં તો ઝેર છે. શું કહીએ આપણે? ઝેરીલો છે. કેવો છે? એવી આમ આંખ કરડે ને કે બેઠા બેઠા ઘડીક મને એમ થાય કે હું પોઠીને જતો રહું. ભગવાનની આંખો જો આપણે કે મસ્ત મજાની ગમે. જો ઘનશ્યામ મહારાજ હસતા, કૃષ્ણ ભગવાન હસતા, રાધાજી જુઓ તમે હસતા, અને આપણે કાયમ રોતા રોતા અને રોતા. એટલે ભગવાન છે ને આપણે જીવ છીએ. ભગવાનની દ્રષ્ટિની અંદર બહુ કરુણા છે, બહુ દયા છે. ભગવાન એમને નથી બનાતું. જીવ પ્રાણી માત્ર પર દયા ભાવ. આપણે કોઈના ગુના નથી ભૂલી શકતા, કોઈની ભૂલ નથી ભૂલી શકતા, કોઈનો અપરાધ નથી ભૂલી શકતા. ભગવાન ક્ષણ માત્રમાં ભૂલી જાય. હે, આપણા 1000 ગુના હોય તો ભગવાન માફ કરી દેશે. હે,
એટલે ઓલું નહીં પાછળ ભગવાન જોડે કામ કઢાવવા માટે પાછું ઓલું એક સરસ મજાનું એક સૂત્ર છે એક લાઈન વાળું. હા, મને પ્રવીણ મામાએ કીધું હતું કે ભગવાને કઈ કામ કઢાવવું શું કહેવાનું? છોરું કછોરું થાય, માવતર કમાવતર થાય. હા, અમે ગમે તેમ ચાલીએ પણ ભગવાને તો દયા દ્રષ્ટિ રાખવી પડે પડે અને પડે. એટલે ભગવાન તો કેવા છે કે આપણા અવગુણની સામે જોતા વચનામૃતમાં વાત નોંધ કરી છે. શું કે છે? ભગવાન પોતે બોલ્યા કે અમે જે આ બધો દાખલો કર્યો. દાખલો એટલે સમજો છો ને? આપણે અહીંથી કદાચ અમદાવાદ જાઓ ને અમદાવાદથી કદાચ છપૈયાની યાત્રા કરવી હોય તો આપણે જો થોડી તકલીફ પડે તો આપણે બધા કેવી બૂમો પાડીએ છીએ. એ ભગવાન 7 વર્ષ ખુલ્લા પગે ચાલ્યા. કેવા પગે ચાલ્યા? ખુલ્લા. ભૂખ્યા, તરસ્યા, ટાઢ, તડકો બધું સહન કર્યું. ભગવાન કે અમે જે આ બધું કર્યું છે ને અમારા દાખલાની સામે જોજો. શેના સામે જોજો? હા, પરમાત્માએ જે આપણા માટે કષ્ટ ભોગવ્યું છે, ભગવાનનો કરેલો દાખલો. ભગવાને આપણી જોડે બીજી કોઈ આશા નથી રાખી. પરમાત્મા એમ નથી કહેતા કે મને કઈ આપો. ભગવાન શું કે છે કે મેં તમને જે શુદ્ધ ધર્મ આપ્યો છે શુદ્ધ ધર્મનું પાલન કરો. જે ભગવાને સ્વામિનારાયણ મંત્ર આપ્યો, સત્સંગી જીવનની કથા સરસ કરતા હતા સંતો, એની અંદર સ્વામિનારાયણ મંત્રની વાત કરી છે. મંત્ર મહા મંગલકારી ઓમ સ્વામિનારાયણ સ્વામી. કેટલો સરસ મજાનો મંત્ર છે. ભગવાન આપણી જોડે એવી આશા રાખે છે કે શુદ્ધ ભગવાન શ્રી સ્વામિનારાયણની ઉપાસના, એ સ્વામિનારાયણ ભગવાનનું ભજન, એ ભગવાન આપણને જેમ રાખે સુખમાં અને દુઃખમાં. હું તો કહું છું ઘણી વાર આપણે બધા વિચાર કરીએ કે સુખ અને દુઃખની પરિભાષા કોઈ પરિભાષા નથી. ગમે તેટલું માથે દુઃખ પડ્યું હોય ને, હારામાં હારો આપણો સ્નેહી હોય ને એનું અગ્નિ સંસ્કાર કરીને આવ્યા હોય તો આપણે ખાવા બેસી જ જઈએ છીએ. કેમ? કારણ કે ખબર છે કે આ જીવન ચલાવવાનું છે. કોઈ દુઃખ આપણા જીવનમાં નથી. ગમે તેટલું સુખ આવ્યું હોય, 100 કરોડની લોટરી લાગી હોય તો બીજા દિવસે આપણે સ્ટોર ઓપન કરવાના છીએ. કારણ કે આપણે ખબર છે કે સુખ કાયમ ટકવાનું નથી. એટલે મહારાજ કે છે કે અમારા કરેલા દાખલાની સામું જોજો. અમે જે મહેનત કરીને આ સત્સંગ બનાવ્યો છે, મહારાજની આંખો અમૃતમય છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે અતિ ભરી છે અમૃતે નાથ જોયા છે, નિહાળી જોઈ છે મેં નિરાંતે. કેવી રીતે? નિરાંત એટલે શું કહેવાય? શાંતિથી. શું કહેવાય? હા, જો સારું કામ કરવું હોય ને તો એમાં શાંતિ જોઈએ. શું જોઈએ? કોકને નહીં કહેતા કે ભાઈ આપણે આ કામ કરવું છે, તમે શાંતિથી વિચારજો. કેવી રીતે કહીએ? હા, જજો શાંતિથી બધાને પૂછજો. બધાને એમ થાય કે ના કામ કરવા જેવું છે. જેમ હું તમને અઠવાડિયા પહેલા કહી ગયો હતો કે ભાઈ તમે બધા શાંતિથી વિચારજો કે આપણે ભાગવત થઈ ગયો બંધ. આમાં વરદાન છે, એક રિંગ તો વાગે છે. છેવટે કોઈના વગાડે તો મેં સેટ કરેલી છે, મારામાંથી વાગે. કે આપણા અમારા બધા હરિભક્તો સમજુ છે, એકાદા તો રિંગ વગાડી જ દે. અને ગયા વીકે હું લેસન આપીને ગયો હતો કે આપણે શ્રાવણ મહિનાની અંદર સરસ મજાની શ્રીમદ ભાગવત કથા એક આપણે પરંપરા ચાલુ કરી છે. જ્ઞાન યજ્ઞ તો મંદિરમાં થતા રહેવા જોઈએ અને જોઈએ. એટલે જ્ઞાન યજ્ઞની અંદર આપણું 3જું વર્ષ, એની અંદર આપણે ભાગવત કથા કરો. હમણાં આપણા સભા સંચાલક આપણા ભરતભાઈ જાહેરાત કરશે ત્યારે તમે બધા ધ્યાન આપજો. પણ કહે છે કે ભગવાન ને જો જોવા હોય, ભગવાનના નેત્રને જોવા હોય તો નિરાંતે ભગવાનના દર્શન કરવા, શાંતિથી કરવા. આપણે કોઈ વસ્તુ ગુણ કેમ નથી કરતી? ખાવાનું કેમ આપણા શરીરો કેમ ખરાબ થઈ ગયા? વિચાર કરો કે પેલા આપણે બધા બહુ શાંતિથી જમતા હતા. કેવી રીતે જમતા હતા? અને નીચે બેસીને જમતા હતા. ક્યાં? અને પાછા બધા ઘરના ભેગા બેસીને જમતા હતા. નીચે બેહવાનું ગયું, ભેગા જમવાનું ગયું, અને શાંતિથી તો જમ્યા ને લગભગ ઘણાને 50 વર્ષ થઈ ગયા હશે. છેલ્લે શાંતિથી ક્યારે ખાધું તું? બાપાના ઘરે શાંતિથી રહેતા હતા. આ જ્યારથી અમે મોટા બન્યા ને ત્યારથી એવું દુઃખ આવ્યું છે ને કે ના પૂછો.
ઘણા તો આ ફટ સ્પીડમાં એવી રીતે ખાય, જો શાંતિથી ખાતા હશે એને બધાને શરીર સારા હશે. ઉતાવળે ખાય ને એને કોઈ ગુણ કરતું, ઉતાવળની વસ્તુ કોઈ ગુણ કરતી નથી. ઉતાવળ એક જ વસ્તુમાં કરવી અને એ ધર્મ કાર્યમાં કરવી, કે ધર્મનું કામ આવે તો ઉતાવળ કરવી, એમાં વિચારવું નહીં. બાકી સેવા કર્મ આવે, ભજન કર્મ આવે તો એમાં શાંતિ રાખવી. શું રાખવી? નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે મેં ભગવાનના નેત્ર બહુ શાંતિથી જોયા છે. ભગવાનના નેત્ર જુઓ તમે, ઊંડા સાગર જેવા છે. પાપડ ઉપર કરચલીઓ નાથ જોયા છે, સારી શોભે છે બે ભલીઓ નાથ જોયા છે. ભ્રુકુટી નયણે નિરખી નાથ જોયા છે, દિશે કામ કમાન સરખી નાથ જોયા છે. ભગવાનની આંખો મનને ગમી જાય એવી છે. મહારાજની આંખોને જુએ છે, તરત જ તેના મનમાં વસી જાય છે. ભગવાન જો કોઈને જોવે અને જો ભગવાનની એની આંખો એક થઈ જાય તો પછી કે છે ગમે તેવો અધમમાં અધમ જીવ હોય ને તો એ ભગવાનના રંગે રંગાઈ જાય છે. એક વડોદરાનો ખૂબ સુંદર મજાનો પ્રસંગ છે. વડોદરા અથવા નડિયાદ બેમાંથી એક ગામ છે કે એ ગામની અંદર એક માજી રહેતા હતા. હવે ગામની અંદર સ્વામિનારાયણના સત્સંગીઓ થોડા ઘણા હતા અને ઘણા દિવસોથી વાત ચાલતી હતી કે સ્વામિનારાયણ ભગવાન નગરમાં આવવાના છે. હવે આ ડોશીમાં હતા ને થોડાક કુસંગી હતા. કેવા હતા? સ્વામિનારાયણનું નામ પડે એટલે ભડકે બરાબર ના. મારી આગળ નામ લેતા જ નહીં સ્વામિનારાયણનું કે હા હા, અને કે તો તમે બધા ભરમાઈ જાઓ કે હું ભરમાવું. હા, એટલે બધા આખો દિવસ વાત કરે કે સ્વામિનારાયણ આવવાના છે, સ્વામિનારાયણ આવવાના છે, સ્વામિનારાયણ આવવાના છે. અને જોતામાં તો દિવસ આવી ગયો. અને મહારાજ તો પછી એમ કહેવાય છે કે માણકી ઘોડી પર અસવાર છે. એ સંતો આગળ ચાલી રહ્યા છે, મહારાજ ઘોડી પર વિરાજમાન છે, ભક્તો મહારાજને છત્ર ધરી રહ્યા છે અને એમ કહેવાય કે હરિભક્તો સ્વામિનારાયણ સ્વામિનારાયણની ધૂન કરતા કરતા જઈ રહ્યા છે. હવે આ ડોશીમાને ખબર કે સ્વામિનારાયણ નીકળવાના છે. જોજો એક સેકન્ડમાં શું થાય. ડોશીમા કહે છે કે બહાર જઈને નથી જોવું કે હારું નામ સાંભળતા સાંભળતા મગજના વિચારો બદલાયા. હારું જોવું તો ખરી કેવા દેખાય છે. દરવાજામાં તમને અહીંયા તો દરવાજા સારા આવે છે. ઇન્ડિયાના દરવાજામાં કેમ આમ તૈડ હોય, કેવી હોય? તૈડ ખબર છે? તિરાડ. તમે તૈડ માંથી જોયું જેવી. હવે તૈડ તો કેટલી નાની છે તમે વિચાર કરો. આમ છો તમને મારી આંખો દેખાય નથી દેખાતી, પણ મને દેખાય છે. સાહેબભાઈ મારી સામું આમ કઈ જોવે છે, હું સાહેબભાઈ જોઈએ કહું. હા, તમે મને ના જોઈએ હું તમને જોઈએ કહું. હવે આમાં કેવું હતું કે આ માજીને તો ભગવાન દેખાણા કે ના દેખાણા, ભગવાનની દ્રષ્ટિ માજીની દ્રષ્ટિ જોડે મળી અને મારું હારું જેવી દ્રષ્ટિ મળી પછી તો માજીને સ્વામિનારાયણ સિવાય કઈ દેખાય. પછી તો મગજમાં આંખો લાવો સ્વામિનારાયણ. આ રાત્રે આંખ બંધ કરે ને જે ભગવાનને જોવા માટે આપણે મત કરીએ, આમ માણા આમ ઘસ ઘસ કરી સ્વામિનારાયણ 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 તોય દેખાતા. કાળા કુંડાળા દેખાય. શું દેખાય? સ્ટોરના પાસવર્ડ દેખાય. શું દેખાય? સ્વામિનારાયણ દેખાતા. પણ આ માજીને દેખાણા, અને માજીને તો એવા દેખાણા કે માજીના મનમાંથી સ્વામિનારાયણ જાય. એટલે ભગવાનના નેત્ર છે ને જાદુ કરી છે, પણ ભગવાનના નેત્ર કોને વસ્ત કરે છે? વાલા મને વસ્ત કીધી વ્રજરાજ વાલપ તારા વાલ મારે લોલ, મન મારું તડપે જોવા કાજ ટીપકડી. ભગવાને મને વસ્ત કીધી છે. કેવી કીધી છે? આપણે બધા વસ્ત થઈ ગયા છે. કેવા થઈ ગયા છે? આપણને કોઈ કામ ઊંધા લટકાઈને આમ અડધો કલાક કામ ખંખેરે ને તો એ આપણા મનમાંથી નરનારાયણ જેવું જાય. સ્વામિનારાયણ ભગવાન જાય ન જાય. એવા આપણે ભગવાનના રંગમાં રંગાઈ ગયા છીએ. એટલે કે છે મહારાજની આંખોને જુએ છે, તરત જ તેના મનમાં મહારાજ વસી જાય છે. આપણા અંદર આવવાના ભગવાનના બે રસ્તા છે. કેટલા રસ્તા છે? આપણે એટલું તો માનીએ છીએ ને કે ભગવાન હૃદયમાં રહે છે. ક્યાં રહે છે? હવે હૃદયમાં જવા માટે શું કરવું પડે? ક્યાંથી ભગવાન જાય હૃદયમાં? તો એક કથા દ્વારા જાય. ક્યાંથી જાય? શબ્દે અત્યારે તમારા હૃદયમાં અત્યારે ભગવાન બેઠો છે તો એ ભગવાન આ શબ્દને રૂપે થઈને તમારા હૃદયમાં જઈને બેઠો. હા, અત્યારે તમારા મનમાં તમારા હૃદયમાં કઈ નથી. અત્યારે ભગવાન સિવાય કઈ વાત નીકળે? અત્યારે કદાચ બાજુ વાળો તમને કઈ કે તો તમારું મન ના જાય.
તો એક શબ્દ કરીને ભગવાન આપણા દેહની અંદર આવે છે અને બીજા નેત્રે કરીને ભગવાન આપણા દેહમાં આવે છે. હા, જેવા જોયા. હા, આજે આ ભગવાનના આપણા વાંકા જોયા, મોરપીસ વાંકા. હવે ઘરે જઈને ખાલી આમ બંધ કરો તો આની આ મૂર્તિ દેખાવાની. ક્યારે દેખાય? વસી હોય તો દેખાય, જો વસી ના હોય તો કઈ રીતે દેખાય? એટલે કે છે કે જે ભગવાનની આંખોને પ્રેમથી, શ્રદ્ધાથી ને નિષ્ઠાથી જુએ છે, ભગવાન એના મનમાં વસી. ધાંગધ્રાના ભવાની શંકર સ્વામી વાત કરે છે, ભાવનગર થી પાછા ધાંગધ્રા જતા હતા. રસ્તામાં વચ્ચે ગઢપુર આવ્યું એટલે મનમાં થયું કે બધા કહે છે કે ગઢપુરમાં સ્વામિનારાયણ છે, તે ભગવાન છે. ઘણા લોકોએ ભગવાનની પરીક્ષા કરી. હા, એમને આપણે આટલો સરસ મજાનો સત્સંગ નથી માણતા. આપણી તો થોડીક પરીક્ષા થાય છે ને તો આપણે બધા આડાવડા થઈએ છીએ. હવે શું થશે, હવે શું થશે? કાંઈ નહીં થાય. આપણા કરતા ડબલ પરીક્ષા મહારાજ વખતે થયેલી છે. મહારાજની સંતોની તો નીડર થઈને સત્સંગ કર્યો છે અને કરાવ્યો છે લોકોને. હવે આ ભવાની શંકર એ ધાંગધ્રાથી ભાવનગર જતા હતા. રસ્તામાં ગઢપુર આવ્યું. મનમાં થયું કે સ્વામિનારાયણ ભગવાન છે. કેવા છે? ભગવાન. તો તેમના દર્શન કરતો જાઉં. આવું વિચારીને ભવાની શંકર દાદાના દરબાર ગઢમાં આવ્યા છે. તે સમયે મહારાજ નીમ તરુ નીચે ઢોલિયા ઉપર વિરાજમાન હતા. દાદા ખાચર દરબાર, હરદમ સંતો હજાર. ભગવાન ક્યાં રહેતા હતા? દાદા ખાચરના દરબારમાં, નીમ વૃક્ષ નીચે. ક્યાં રહેતા હતા? નીમ વૃક્ષ નીચે. તે સમયે મહારાજ વિરાજમાન હતા. ભવાની શંકરે મહારાજના દર્શન કર્યા છે અને મહારાજની આંખો જોઈ અને આંખો અંતરમાં મહારાજની ઉતરી ગઈ. ધાંગધ્રા પોતાના ઘેર આવ્યા. બીજા માણસ પૂછે કે તમે ગઢપુરમાં સ્વામિનારાયણના દર્શન કરવા ગયા હતા, તો શું સ્વામિનારાયણ ભગવાન છે? તે વાત સાચી છે? ત્યારે ભવાની શંકર કહે સ્વામિનારાયણ ભગવાન છે કે નહીં તે મને ખબર નથી, પણ સ્વામિનારાયણની આંખો બહુ સરસ છે. આવી આંખો મેં કોઈ દિવસ જોઈ નથી. આંખોથી ભગવાન ઓળખાયા. આવી આંખો કોઈ માણસની હોય જ નહીં. વિચાર કરો, આપણા બધાની જોડે બબે આંખો તો છે જ. ઘણા 4 આંખો હોય. કેટલી હોય? એના આગળ દેખાય, પાછળ દેખાય. ઘણા કોકનું સુખ જોઈને એની 4 આંખો થઈ જાય. કેવી થઈ જાય? ઓ બાપા, સાથી લાયા છે. ભગવાનની જોડે 2 જ આંખો છે, પણ 2 આંખો ભગવાનની એવી છે કે આપણી બધાની આંખોની અંદર એકબીજા માટે દ્વેષ છે, એકબીજા માટે ઈર્ષા છે, એકબીજા માટે નિંદા છે. ઘણા કહે છે ને કે ભાઈ તમારા મનમાં શું ચાલે છે ને એ તમારી આંખો કઈ આપે કે આ માણસ શું મનમાં લઈને આવ્યો. હા, ઘણા કે આવું ખબર કઈ ને પડી, અલા તમારું મોઢું જ કઈ આપે છે. પેલો એક નાનકડો જોક છે ને કે ભાઈ બહેનો ને તો એમ કે ભાઈ એવું હોય કે ભાઈ લગ્ન થાય એટલે કે ભાઈ માફ કરજો, સિંદૂર પૂરે, ચાંદલો કરે, હાથમાં બંગડી હોય, ગળામાં ઘણી બધી ઓળખાણો કે ભાઈ આનાથી ખબર પડે કે બેનના ઓલા એમ કે ભાઈ સદા સુહાગન છે એવું કહેવાય. કે ભાઈઓ એમ કઈ દો પડે કે મોઢું જ કઈ આપે કે ક્યાં લગ્ન થયા છે. હે સુરેન્દ્રભાઈ, સાચી વાત ને? સ્ટોરે ઉભા કોઈ સામે છે કે ઘરે ઝઘડો કઈ નાખે, મોઢું જ કઈ આપે. અમાર ભાઈ રોજ નું છે. આંખોની વાત થાય છે. આપણી આંખોની અંદર પ્રેમ રાખવો. શું રાખવું? તમે ગમે તેટલો પ્રયત્ન કરશો ને તમારા મનની અંદર ચાલતું લોકો વાંચી લેશે, તમારો ચહેરો કહી જ દેશે. એટલે જીવનની અંદર બધાને પ્રેમથી જુઓ. કઈ રીતે જુઓ? એટલે કે છે કે સ્વામિનારાયણ ભગવાન છે. ત્યારે ભવાની શંકર બોલ્યા કે મેં એમને જોયા, મેં એમની આંખો જોઈ. હવે ભગવાન છે કે નથી એ ખબર નથી, પણ એમની આંખો જોતા મેં આવી આંખો મારા જીવનમાં ક્યાંય જોઈ.
અને આવી આંખો તો ભગવાનની જ હોય, કે ભગવાન સિવાય ન હોય. આવી આંખો કોઈ માણસની તો થઈ જ ન શકે. ભવાની શંકરે આખી જિંદગી ભગવાનની આંખો યાદ રહી ગઈ. અંતકાળે ભગવાન આંખો દેખાડીને પોતાના ધામમાં તેડી જે રાખો એ પ્રમાણે ભગવાન તમને. હમણાં સ્વામી એક સરસ મજાની કથા કરી હતી કે જુનાગઢનો નવાબ જયારે ધામમાં ગયો ને ત્યારે સ્વામિનારાયણ ભગવાન એને તેડવા ગયા હતા, પણ મોઢે રૂમાલ રાખીને ગયા હતા. કઈ રીતે ગયા હતા? એટલે પછી પૂછ્યું કે ભાઈ મહારાજે, સંતો પૂછ્યું કે ભાઈ મહારાજ કેમ આજે મોઢે રૂમાલ રાખ્યો છે? તો કે અમારા ઓલા જુનાગઢના નવાબ ધામમાં ગયા છે, તમે એને તેડવા જઈએ છીએ. તો કે મોઢે કેમ રૂમાલ રાખ્યો છે? તો કે એને એના વૈદોએ છેલ્લે છેલ્લે એની પરંપરા પ્રમાણે એના મુખની અંદર મદિરા કે દારૂ જે કે ત્યાં મૂક્યો હતો, એટલે એના મુખમાંથી શું આવે છે? સ્મેલ આવે છે. એટલે ભગવાન કહે છે કે અમે રૂમાલ રાખીને, તો કે છે એને વ્યસન કર્યું તો તમે તેડવા કેમ જાઓ છો? તો કે છે એને પોક્ષ રાખ્યો. શું રાખ્યો? બ્રહ્માનંદ સ્વામી જયારે જુનાગઢમાં મંદિર બનાવતા હતા ત્યારે ઘણા વેરીઓ એ મંદિર ન થાય એના માટે ખૂબ પ્રયત્ન કર્યો. એ નવાબ મુસ્લિમ હતો છતાં એને ભગવાન અને ભગવાનના સંતોનો પક્ષ રાખ્યો. શું રાખ્યો? હું પક્ષની વાત એટલા માટે કહું છું કે પક્ષ રાખવો એ સાહસતાનું બિરુદ તો છે, પણ સાથે સાથે આપણી ભક્તિની પરાકાષ્ઠાની પરીક્ષા પણ છે. કે આપણે રોજ વિચારીએ છીએ કે કંઈક નવું વિચારીએ, કંઈક નવું વિચારીએ, પણ નરનારાયણ દેવની નિષ્ઠા અને નરનારાયણ દેવનો પક્ષ રાખવો ને એ તો આપણા માટે પરીક્ષા જેવું છે. આ પક્ષ રાખવો બહુ કઠણ વસ્તુ છે. તો આ કેટલા છીએ આપણે? 100 જણા છીએ. હું તમે એકલા થઈ જાય ને તો પક્ષ તૂટવો જોઈએ. નરનારાયણ દેવ કોઈ કાળે આપણાથી છૂટવા જોઈએ નહીં. એટલે મહારાજ કે છે કે એ નવાબે અમારો ને અમારા સાધુનો પક્ષ રાખ્યો. જે ભગવાનનું ધર્મકુળ અને ભગવાનના સંતોનો પક્ષ રાખે છે. ઘણી વાર એમ થાય કે મોક્ષનું સાધન શું છે? કે મોક્ષનું સાધન એ ભજન છે, તપ છે, ભક્તિ છે, સેવા છે, આ બધું તો છે, પણ મોક્ષનું એક બીજું સાધન છે ભગવાનના ધર્મકુળ, ભગવાનના સંતો અને ધર્મકુળ આશ્રિત ભક્તોનો પક્ષ રાખવો. શું રાખવો? અમારા છે. કેવું થવું જોઈએ? આપણે બધા એક છીએ. ઓલું કહે છે ને કે ભાઈ ડાંગે મારી કે પાણી છૂટા થતા. આપણે બધા એક જ નદીની અંદર છીએ, પાણી જેવા છીએ. આપણે કોઈ ગમે તેટલો પ્રયત્ન કરે પણ આપણામાં ભેદ પડવો જોઈએ. ભવાની શંકર કે છે કે માફ કરજો, સંતો કે છે કે અંત સમયે એને આંખોનું ધ્યાન હતું એટલે ભગવાન એને અંત સમયે એ જ નેત્રના પરમાત્માએ દર્શન કરાવી અને ભગવાન એ ભવાની શંકરને પોતાના ધામમાં લઈ ગયા. વિચાર કરો, આમાંથી શીખવા જેવું એક સાધન છે કે તમે જે વસ્તુની અંદર તમારી બુદ્ધિ કેન્દ્રિત કરો છો ને એને કાયમ રાખો. એની અંદર તમારી જાતને અપગ્રેડ કરો. તમે કઈક સેવા કરો છો, એ સેવાની અંદર કંઈક નવું લાવો. જો આજે આપણા વખતે કેવું હિંડોળા આપણે જ્યાં સ્ટાર્ટિંગ કર્યા હતા ત્યારે આપણે કેવું બધું નાનું નાનું કામ કરતા. હવે જુઓ કેવું અપગ્રેડ આવ્યું. આ કેટલો સરસ મજાનો હિંડોળો, માપે માપ, ડિઝાઇન. મારા શબ્દો પતે ને ત્યાં સુધી તાળીઓ ના પતવી જોઈએ. કેટલું સરસ મજાનું આમ તમે જુઓ. આ પાર્લેજી હજી ભૂલાય એવા છે નહીં. પાર્લેજી, કુકી બધું કેવું સરસ મજાનું છે. અને પાછું કોઈ ખાઈ ના જાય એટલા માટે પ્રોટેક્શન કેવું કરેલું છે કે સ્વામી કદાચ ચાલતા ચાલતા બિસ્કિટ ખાઈ જાય તો. પણ આપણે આ બિસ્કિટ છે ને, ભરતભાઈ જોડે મારે વાત થઈ છે, આ બિસ્કિટના બદલે હોનાના બિસ્કિટ. અલા તાળી પાડતા રહો. મને કે સ્વામી આ બિસ્કિટના બદલે હોનાના બિસ્કિટ અમે લગાવી દઈશું. બ્લેક છે એટલું બ્લેક ગોલ્ડ આવશે, વ્હાઈટ છે એટલું વ્હાઈટ ગોલ્ડ આવશે, અને જે બોર્ડરો છે અમે હાચા મોતીથી મઢી દઈશું. અને ભગવાને સરસ મજાના. આ તો વખાણ હતા, પણ હિંડોળા માટે તાળી પાડો. અમારું કામ હજી અમે વખાણ કરી કરીને ખાણ ખોડી નાખીએ. ઓલા કે ને 5000. ઓહો 5000 ને 25000 લઈ જઈએ. ક્યાં લઈ જઈએ? ઓહો
નહીં લઈ જાઓ, આજે નહીં લીધો, ચિંતા ના કરો, હજી દશાબ્દીને વાર છે. જો જાણ ઓનલાઈન જોતા ને બધું રેકોર્ડ રાખે. દશાબ્દીની અંદર બધાની જોડે લઈશું. અત્યારે કોઈને હેરાન નહીં કરી, ચિંતા ના કરો. અમે અમારો પાક લણી લીધો પાટોત્સવમાં. ખાધા ખોરાકીના નીકળી જાય આખું વર્ષ, ચિંતા નહીં. કૂટશે તો આવીશું બધાને ઘરે. તમારે તો જીપીએસ નાખવું પડે. હું તો એમ કહું આ ઓલું અહીંથી આમ વળી જવાનું, પછી આ ગલીમાં પેલું કર. હવે આવો જીપીએસમાં નાખો, આમથી આમ વળી જવાનું, આ ગલીમાં પેલું કર, આવે કઈ? પણ આ નાખવું તો આવી જાય. એટલે બધાના ઘર જોયેલા છે. તાણે એટલે કે છે ભગવાન પોતાના ભક્તોને ખૂબ પ્રેમથી જુએ છે. ભગવાનની આંખમાં ખૂબ પ્રેમ છે. સ્વામી કહે છે ભગવાનની આંખોને નિરાતે બેસીને નિહાળી છે. ભગવાનની આંખોમાં કરુણા ભરેલી છે. શું ભરેલી છે? કરુણા. કરુણા એટલે શું કહેવાય? કરુણા શબ્દનો અર્થ કોઈનું દુઃખ જોઈ અને સહન ન થાય તો એને કરુણા શબ્દ એટલે કે કરુણા. કરુણા એટલે આપણા હૃદયમાં કોકનું દુઃખ જોઈને દુઃખ થાય. હે દેખી દુખીઓ ન ખમાય, દયા આણી રે અતિ આકડા થાય, અંધન વસ્ત્ર આપી રે. સાંભળો શું કીધું સ્વામીએ? દેખી દુખીઓ ન ખમાય એટલે રેવાય જ નહીં. દુખીઓ જોવે એટલે તરત શું કરે? હે અંધન વસ્ત્ર બધું આપી દે. મહારાજ લઈ જાઓ, અમારે કાંઈ જોતું છે? હે કાંઈ રાખે છે? કો આખો અંકુટ ગોઠવી દઈએ, પણ મહારાજ એક એની અંદરથી કાજુ કાઢતા નથી. જેવું જેવું આવે ને એવું આપણને આપી દે પાછું. જાઓ તાણે ખાઈ પીને મોજ કરો. આવા ભગવાન છે આપણા. એટલે કે છે કે મહારાજની આંખોમાં કરુણા બહુ છે. નથી આપણે ગાતા? હે કરુણા ના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણા ના કરનારા. કોઈ વગાડવા વાળું નથી એટલે આપણે શોર્ટ કરી દઈએ. હે કરુણા ના કરનારા. વગાડનારા ક્યાં જ્યાં? ઓહો, અર્જુન સામે બેઠો તો ગાંડી પડ્યું હતું. બોલો, હવે ફરી ગાવું પડે. હે સંકટ ના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટ ના મેં પાપ કર્યા છે એવા, હું ભૂલ્યો તારી સેવા. બે પાપ મારી ભૂલ ના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નહીં. હે કરુણા હું અંતરમાં થઈ રાજી, કે લખું અવળી બાજી. હું અવળી સવળી કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. નથી તારી કરુણાનો કોઈ પાર નથી. તારી કરુણા હે કરુણા ના કરનારા, તારી કરુણાનો કોઈ
પેલી તો સમજ્યા કે આપણે જન્મો જન્મથી કેટલાય કર્મો કરેલા છે, પણ બીજી લાઈન બહુ સરસ છે કે હું અંતરમાં થઈ રાજી ખેલ્યો છું અવળી. આપણે કંઈક નક્કી કરીને તો ભગવાનને નથી પૂછતા, પણ એ નક્કી કરેલાની અંદર પ્રોબ્લેમ આવે ને ત્યારે ભગવાનને ગોતવા નીકળી. હા મેં તો આટલું સરસ મજાનું કર્યું, પણ જો ને ભગવાનની કેવી કરુણા છે, આમાં તો સુખ આવતું કર્યું ત્યારે ભગવાનને પૂછવા ગયા, પણ હવે હલવાણા એટલે નહીં. આપણે કીધા કે ભાઈ મગનભાઈ એમને યાદ નહીં આયા, હલવાણા ત્યારે મગનભાઈ યાદ આયા, એટલે કોઈ મગનભાઈ નામ નહીં ને. ઘણી વાર એવું થાય. આપણી યાદ લોકોને ક્યારે આવે? ભગવાનની યાદ ક્યારે આવે? મને મુશ્કેલી જ્યારે પડે. હા બોલો, તમે કરો છો એટલે બોલો. ત્યારે તને યાદ કરું, મુશ્કેલી જ્યારે, બાકી મોજ હોય ત્યારે તો ભગવાન મંદિરમાં ને હું તો મારા ઘરે, સ્વામીને જે કરવું હોય તે કરે. પછી ફરી પાછું મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તો ચાલો આપણે આગળ વધીએ. હા, હું અંતરમાં થઈ રાજી ખેલ્યો છું અવળી બાજી, અવળી સવળી કરનારા તારી કરુણાનો કોઈ. હાવ આપણા હાથમાંથી જતું રહે પછી ભગવાન કાંઈક ચમત્કાર કરે. શું કરે? હા, બે માજી ભેગા થઈને વાત કરતા હતા. ઓ બાપા, કોઈ કાળે બચે એવા હતા, કોણ જાણે શું થયું, કોની માળા પડી તે પાછા આયા. આને ચમત્કાર કહેવાય. શું કહેવાય? હાવ બચે એવા નતા પણ પાછા આયા. તો ભાઈ ભગવાને લખ્યું હોય તો પાછા તો આવું ચમત્કાર છે જ નહીં. જો જગતમાં સાચું કહું, જો આપણે સુખ ભોગવવાનું લખ્યું હશે ને, એક પણ માળા નહીં કરીએ તોય સુખ ભોગવવાના. માર્ક ઝુકરબર્ગ, એલન મસ્ક, દુનિયાના ટોપ 10 રિચેસ્ટ પીપલનું તમે લિસ્ટ કાઢો, બધા નાસ્તિક છે. બધા. તો શું નાસ્તિક છે તો ભગવાન એમને સુખ નથી આલતા? બધા સુખી છે. કેવા છે? હા, હમણાં એલન મસ્કની સંપત્તિ ગણવામાં આવી હતી કે એ જો કન્ટિન્યુ રોજના 1,000 કરોડ વાપરે ને તો 4,500 વર્ષ એની સંપત્તિ ચાલે. કેટલા? સાંભળજો, ફરી કહું છું, 1,000 કરોડ રોજના વાપરે તો એ 4,500 વર્ષ એની સંપત્તિ ચાલે. એટલો રૂપિયો એની જોડે. હવે એને ચિયા ભગવાન રાજી કર્યા છે? કલાકે કથામાં નહીં બેઠો. એટલે સુખને ભગવાનને કોઈ લેવા દેવા નથી. ભગવાન તો અંતરના દુઃખ ટાળે છે, અંતરની પીડા. આ એને એટલો રૂપિયો હશે પણ એને રાતે ઊંઘ નહીં આવતી હોય. કેમ નહીં આવતી હોય? કારણ કે સુખ એ સુવિધા ઉભી કરી શકે, શાંતિ ઉભી કરી શકતું. સુખમાં આપણે સુખી થઈએ, હાઉસ થાય, શોપ થાય, ગાડીઓ થાય, પ્રોપર્ટી થાય, પણ એ પ્રોપર્ટીની જોડે જોડે દુઃખે ઊભું થાય ને ચિંતા ઊભી થાય. એ ચિંતામાંથી કઈ રીતે મુક્તિ મળે? આપણી જોડે 500 વીઘા જમીન હોય અમદાવાદની અંદર કે ગુજરાતમાં, પણ 500 વીઘાની જમીનની અંદર ઘઉં ઉભા તો આપણે રાત્રે ઊંઘ આવે? 500 વીઘાની જમીનનો માલક આખી રાત જાગે અને ઓલો દાડીઓ રાખ્યો ને 500 રૂપિયા વાળો, શેઠને જે કરવું એ કરે, આપણે સુઈ જાવ કે? એટલે સુખને ભગવાનને કાંઈ લેવા દેવા. હા, પણ આપણે કરી નાખીએ છીએ, પછી સવડું પાછું નથી પડતું ત્યારે ભગવાનને ગોતીએ છીએ. એક જ સૂત્ર આપું છું, જીવનમાં રાખજો, પછી ગોતવા ના જતા, પેલા ગોતજો. કંઈ પણ કરો છો, આ ભગવાનને પ્રગટ કેટલા માને છે? ખાલી મને હાથ ઊંચા કરો. પ્રગટ હો, આમ કે આ જ ભગવાન છે, આના સિવાય કોઈ ભગવાન નથી. જે આમ કરે ને એ શું કે અમે તો અડધા છીએ. આમ કરે ને એને માનું કે ભાઈ આમ જે આમ કરે. હા હા, પાક્કો વિશ્વાસ. ખખડીને બોલો, પાક્કો વિશ્વાસ. તો કઈ પણ કરો તો 2 ચિઠ્ઠી બનાવવાની. શું બનાવવાની? હા અને ના. ભગવાન આ કામ મારે કરવું જોઈએ કે ન કરવું જોઈએ, પછી મને આપવાની. હા, પછી ઘણા તો પાછા 2 ચિઠ્ઠી આપીને બોલી પછી આપીને ને મને પેલા આપે. એવું સિલેક્શન નહીં કરવાનું, મૂકવાની.
જે હાથમાં આવે ઘણા એમાંય પાછા ભગવાનના જવાબમાં પોતાનો જવાબ બનાવી રાખે. તો ભગવાન કે ના નથી કરો તો શું કે ભગવાને કીધું છે કે આનાથી મોટું સાહસ કરો કે પછી એવું નહીં કરવાનું. જો પરમાત્માને માની છે, જોકે ચિઠ્ઠીની વાત તો નથી કરતો, પણ આપણે આપણા ભગવાનને માનતા હોય કોઈ પણ કાર્ય કરવા જઈએ તો ઘડીક આપણા સ્વામિનારાયણ ભગવાનનું ધ્યાન કરવાનું, ભગવાનને મનમાં રાખવાના કે ભગવાન આ કાર્ય મારે કરવું છે. જો આપની મંજૂરી હોય અને આપની આજ્ઞા હોય તો હું આગળ વધુ. ચોક્કસ ભગવાન કંઈક નો કંઈક સંકેત તમને આપશે. એ સંકેત તમને પકડતા આવડવું જોઈએ. જો તમે સંકેત પકડી લેશો ને તો તમને જીવનની અંદર તમારા કોઈ કામની અંદર પસ્તાવો કરવો પડશે. પણ પૂછતા રહેજો અને શીખતા રહેજો. અને આ વખતે મેં સિન્સિનાટીમાં એક નવી વસ્તુ જોઈ હતી કે જ્યાં પાટોત્સવની મહાપૂજા હતી ને તો જાહેરાત કરી, પછી સંચાલક શ્રી સારું બોલ્યા કે કાલે મહાપૂજાની અંદર જેને જેને નામ લખાયા છે ને એમને એમના છોકરાઓને બેસાડવાના. કોને બેસાડવાના? છોકરાઓને, બાળકોને. આપણા બાળકો હજી એક વખત મહાપૂજા કરવા બેઠા, એટલે આ વખતે આપણે ગમે ત્યારે આયોજન કરશું ને તો આપણા બાળકોને મહાપૂજા શીખવાડવું તો પડશે ને. નહીં શીખવાડે તો ક્યાં બેસશે બાપા? કહો તમે બધા ક્યાં સુધી બેસશો? જ્યાં સુધી આ પગ હાલે છે ત્યાં સુધી. પછી તો તમે ના પાડો, સ્વામી રહેવા દો, તમારે 100 રૂપિયા જોતા જ લઈ લો, બાપા બેહાડશું નહીં. એટલે હવે આ વખતે આપણે બધા છોકરાઓને એટલે એવું એકલા નહીં બેહાડી દેવાના, બેસવાનું જોડે, પણ એની જોડે બધું કરાવવાનું. એટલે ધીરે ધીરે એને ખબર પડશે ને તો પછી આગળ આપણા 25-30 વર્ષ આપણે શાંતિ થઈ જશે, ચિંતા નહીં. પછી આવનારી પછી તમે તમારા છોકરાઓને બધાને જ્યારે આવે ત્યારે બધાને શીખવાડી દો. એટલે કે છે મહારાજની આંખો નિરાતે બેસીને નિહાળવી, ભગવાનની આંખોમાં કરુણા ભરી છે. શું ભરેલી છે? કરુણા ભરી છે. મહારાજની આંખોમાં લોભ કે કામ ક્રોધ નથી, રાગ કે દ્વેષ નથી, કેવળ કરુણા ભરી છે. મહારાજની પાપણ ઉપર કરચલીઓ પડે છે. પાપણ એટલે આને પાપણ કહેવાય. શ્રી હરિની ભ્રકુટી કામદેવના ધનુષ્ય બાણ જેવી વાંકી છે. કેવી છે? આમથી આમ થાય. કે છે કે મનને નવરું રહેવા ન દેવું, સતત ભગવાનમાં જોડી રાખવું. આના પર ઘણી વાર કથા કરી છે એટલે નહીં કહું, પણ મનને ભગવાનમાં રમતું રાખવું. બાલ વચ્ચે રેડા રૂખી રેખા રૂડી નાથ જોયા છે, મારી મીટ તણી છે મૂડી નાથ જોયા છે, મોટે ભાગ્યે ભર્યું વાલ નાથ જોયા છે, જોઈ લમડા છૌ નિહાલ નાથ જોયા છે. શ્રીજી મહારાજના બાલ વચ્ચે તિલક આકારે 2 ઊભી રેખા છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે તે તો મારી મીટ તણી મૂડી છે, મારી સાચી કમાણી છે. મહારાજને બાલમાં 2 ઊભી અને 3 આડી રેખા છે, જાણે અક્ષરધામમાં જવાની સીડી ન હોય. સ્વામી એવું વર્ણન કરે છે. 3 આડી અને 2 ઊભી. ભગવાનના બાળનું જે ભક્ત ધ્યાન કરે છે તેનું ભાગ્ય ફરી જાય છે. ભગવાનની બાલ વાલા તારી પ્રકૃતિને બાલે, ચાલો વાલા તારી પ્રકૃતિને બાલે શ્યામ બોલો. ચેષ્ટા વાળા, ચેષ્ટા બોલો છો ને? પ્રકૃતિ ને બાલ આ 2 વચ્ચેનો ભાગ. હા, મોટા ભાગે કોઈ બામણ તમારું જ્યોતિષ જોવે ને આમ આમ જોવે, આમ મારા કપાળ જોજો. ઘણા એમ કે આમ લાંબુ કપાળ તો રૂપિયા વધારે. હા, એમ કેવાય છે કે આમ લાંબુ કપાળ હોય તો રૂપિયા વધારે હોય. કે છે ભગવાન ના બાલનું જે ધ્યાન કરે છે તેના ભાગ્યમાં રામ પાત્ર લઈને માંગી ખાવાનું લખ્યું હોય તો સુખીઓ થાય છે. એવું પરમાત્મા શ્રી હરિનું બાલ મહાસુખ દેનારું છે. સ્વામી કહે મહારાજના લમડા જોઈને તો હું નિહાલ થઈ ગયો. કેવો થઈ ગયો? હા, આપણે કહીએ લમડા ના લેશું. શું કહીએ આપણે? માલામાલ થઈ ગયા. નલવટ એણે નેણની ઉપરનો ભાગ. સ્વામી કહે નલવટ તો મારું દોયલા દિવસનું નાડ્યું છે. જે જીવાત્મા આવી રીતે ભગવાનના સ્વરૂપનું ચિંતન કરતા કરતા દેહ મૂકે તો બહુ જ મોટી પદવીને પામે છે. હું કહું છું ખરા, પણ બધાને કદાચ તો અડધો કલાક પછી યાદ નહીં રહે, કારણ કે આ કથાઓ બધી એવી છે, બહુ ડીપમાં જવાની છે. એકવાર નિયમની એકાદશીના દિવસે
શ્રીજી મહારાજ સૌ સંતોને કહે કે સંતો નિયમ લો, ત્યારે સંતો નિયમ લેવા માંડ્યા. ત્યારે સિદ્ધાનંદ સ્વામી મનમાં એવો સંકલ્પ કર્યો કે મારે કઠણમાં કઠણ નિયમ હોય તે રાખવું. શું કીધું સ્વામીએ? મારે કઠણમાં કઠણ નિયમ હોય તે રાખવું. એક જ શબ્દનો ફરક કરીએ આપણે બધા. મારે જે ઈઝીમાં ઈઝી હોય એ નિયમ લેવો. એ સંત હતા એટલે એમને કઠણમાં કઠણ નિયમ લીધો ને આપણે બધા ઈઝીમાં ઈઝી કે ભાઈ માં સ્વામીએ કીધું કે શાસ્ત્ર વાંચજો તો આનાથી સરળ તો કયું કહેવાય? હે માળા કરવાનું કહું તો કદાચ ટાઈમ દેવો પડે. શાસ્ત્ર તો આપણે ગમે ત્યાં સ્ટોરે નવરા હોય તો વાંચી શકીએ, રાત્રે બેઠા હોય તો વાંચી શકીએ. આપણે સરળ ગોતીએ છીએ, સરળતાથી ભગવાન પ્રાપ્ત કરવા. પણ સ્વામી કહ્યું કે કઠણમાં કઠણ નિયમ મારે રાખવો છે. અંતર્યામીપણે સ્વામીનો સંકલ્પ જાણીને મહારાજ બોલ્યા કે કઠણમાં કઠણ સાધન કયું છે? ચાલો વચનામૃતના અભ્યાસીઓ બોલો. ગઢડા પ્રથમ પ્રકરણનું પ્રથમ વચનામૃત. કઠણમાં કઠણ સાધન એટલે ભગવાનની મૂર્તિ વિશે દ્રઢ નિષ્ઠા રાખવી. કેવી? દ્રઢ નિષ્ઠા. મહારાજ કે કઠણમાં કઠણ તો અમારી મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવા જેવી છે, એનાથી બીજું કાંઈ છે? જે 3 દિવસ ને 3 રાત અખંડ અમારા સ્વરૂપમાં વૃત્તિ રાખીને ભજન કરે તો તેને અખંડ મૂર્તિ દેખાય. કેટલા દિવસ? 3 દિવસ અને 3 અખંડ ભગવાનની મૂર્તિ જોઈએ આપણે અને ભગવાનની નિરંતર માળા કરીએ તો એ 3 દિવસના તપના અંતે શ્રીજી મહારાજ સ્વયં કહે છે કે એ 3 દિવસ સતત તમે અમારી મૂર્તિનું ધ્યાન કરો તો પછી તમને ભગવાનની મૂર્તિ તમારા હૃદયમાં અખંડ દેખાશે. મહારાજની વાત સાંભળીને સ્વામીએ તો મહારાજની મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવાનો નિયમ લઈ લીધો. પછી તો જયારે સંતોએ બાજરો દળવા બેસાડ્યા ને ત્યારે મહારાજની મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવાના લીધે બાજરો સરખો દળાતો નતો. જો આ એવું થાય. પાછું જો હરખું ભજનમાં ધ્યાન આપો ને તો પછી શું થાય? બીજા કામમાં મન લાગે. પછી બીજું કામ કરતા હોય તો થાય. સ્વામીને બાજરો દળવા બેહાડ્યા તો સ્વામીથી બાજરો હરખો દળાયો નહીં. સંતો અહીંયાથી ઉભા કરીને લોટ બાંધવા બેહાડ્યા કે લોટે હરખો ના બંધાણો. તે ત્યાંથી ઉભા કરી દીધા. પછી જયારે મહારાજ માટે બાવળના દાંતણ કાપવા માટે ગયા તો ત્યાં કાંટો ના વાગે એટલા માટે જરાક ધ્યાન રાખીને મૂર્તિમાંથી ધ્યાન આખું કર્યું. તે 1 સેકન્ડનો ટાઈમ થયો તો મૂર્તિમાંથી વૃત્તિ તૂટી ગઈ. જો એનું તમને તમારી ભાષામાં દ્રષ્ટાંત સમજો કે બરાબર કથાની અંદર છે. અત્યારે આપણું મન ભગવાનમાં ચોંટેલું છે પણ 1 સેકન્ડ જો કોઈ દરવાજાથી આમ આવ્યું તો થોડુંક આમ સેજ આપણે આમ આમ કરો આમ જઈએ એટલે શું થાય? કનેક્શન તૂટી જાય. કનેક્શન તૂટે એટલે શું થાય? ઘણી વાર એક્સિડન્ટ થાય ને તો પછી ડ્રાઈવરને પૂછવામાં આવે કે ભાઈ કઈ રીતે થયું? આંખ લાગી ગઈ. શું લાગી ગઈ? આંખ લાગવાની કેટલી વાર લાગે? આટલી. કેટલી? આ નિમિષ કહેવાય. શું કહેવાય? હા, નિમિષ. નિમિ રાજા હતા. આંખનો પલકારો થાય એટલામાં એક્સિડન્ટ થઈ જાય. એટલે કહેવાનો મતલબ કે જો ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા હોય અને 1 સેકન્ડ માટે પણ આપણું ધ્યાન આડું અવડું થાય તો ભગવાન જોડેનું આપણું કનેક્શન તૂટી, સ્વામીનું કનેક્શન તૂટી ગયું. જે મૂર્તિ માટે મહેનત કરી એ મૂર્તિનું ધ્યાન હવે તૂટી ગયું. હવે તો આખી રાત મૂર્તિમાં વૃત્તિ રાખવાનું એમ નક્કી કર્યું. રાત્રે ઊંઘ આવવા માંડી ત્યારે સચ્ચિદાનંદ સ્વામીના પગ દાબવા માંડ્યા. તે 2 કલાક સુધી દબાવ્યા. પછી સચ્ચિદાનંદ સ્વામી ખીજાઈને કહ્યું હવે ઉઠી જા. એટલે વિશ્વાત્માનંદ સ્વામી કહે કે સ્વામી અહીં આવો. ત્યારે તેમના ચરણ દાબવા લાગ્યા. ખૂબ વાર થઈ, એમણે પણ ના પડી. પછી ઉભા ઉભા મૂર્તિમાં વૃત્તિ રાખવા માંડી. દિવસ ઉગ્યો એટલે મહારાજની અક્ષર ઓરડીમાંથી ઉગમણા બારના ઓરડાની ઓસરીએ પધાર્યા. એટલે સ્વામીએ મહારાજ સામું જોયું અને મહારાજે સ્વામી સામું જોયું. 1 ઘડી સુધી જોયેલા. કેટલી? 1 ઘડી સુધી. અને સ્વામીને મૂર્તિ અંતરમાં ઉતરી ગઈ. કેટલો પ્રયત્ન કર્યો? 3 દિવસ સુધી મહેનત કરી. 1 ભૂલે કરીને મૂર્તિ તૂટી ગઈ. પણ જેવા મહારાજના નેત્રની અંદર પોતાના નેત્ર મળ્યા એટલે પછી શું થયું? એની એ જ મૂર્તિ હૃદયની અંદર ઉતરી ગઈ. એટલે કે છે સ્વામીને ભગવાનની મૂર્તિ અખંડ રહેવા લાગી. જીવ્યા ત્યાં સુધી ભગવાન દેખાણા. જીવ્યા ત્યાં સુધી. આ મૂર્તિ હૃદયમાં રાખશો
તો જ્યાં સુધી આપણો પ્રાણ રહેશે ને ત્યાં સુધી ભગવાનની મૂર્તિ ભૂલાશે નહીં. હા, કથા તો બહુ લાંબી છે, પણ ફરી પાછા ઇન્દ્ર રાજા દર શનિવાર રેગ્યુલર આવી જાય છે આપણી સભામાં. હે, આજે હું રવિવાર હતો, પાછા રવિવાર આવ્યા. પણ સરસ મજાનું વાતાવરણ ચાલી રહ્યું છે અને આપણે કથા સાંભળી છે. કથા હૃદયમાં રાખજો. ભાઈ આમ ઉભારીને આમ કરતા નહીં, જેમ કપડા આમ કરો છો ને, ઘણા કપડા ખંખેરે જોડે જોડે કથા ખંખેરી લે. આ કથા ઘરે લઈ જવાય. હા, ઘરે લઈ જાય પછી ધંધો કઈ રીતે થાય? હા, સ્વામીનું આમ કીધું, સ્વામીનું આમ કીધું. એટલે ખૂબ ખૂબ સર્વે હરિભક્તોનો આપણે ધન્યવાદ માનીએ. આપણે સરસ મજાનો આવો સત્સંગ મળ્યો છે, ભજન કરીએ છીએ. ભગવાન આપ સૌને સુખી કરે. થોડીક કથાની જાહેરાતો છે એ આપણે ભરતભાઈ કરશે. આવતા 2 વીક જો ઉપરથી એક આજ્ઞા બીજી પણ આવી છે નેશનલમાંથી કે સંતો ગમે ત્યારે સભામાં હોય કે ન હોય પણ રેગ્યુલર સભા કન્ટિન્યુ રાખવાની, એવી ઉપરની આપણને આજ્ઞા છે. એટલે કદાચ અમે હોય કે ના હોય પણ સત્સંગ તો કરવો કરવો અને કરવો. હા, એટલે વાલા ભક્તો આવતી સભા કન્ટિન્યુ છે, એના પછીની પણ કન્ટિન્યુ છે. એટલે ખાસ ધ્યાન રાખજો. જે પ્રમાણે કહ્યું છે, શ્રાવણ માસના સોમવારની પૂજા આપણે છેલ્લા સોમવારે કરશું. કયા સોમવારે? હા, એટલે બધાને સમૂહની અંદર પૂજા કરાવીશું. બાકી દર સોમવારે અહીંયા સાંજે ભરતભાઈની ટીમ હશે તો ચોક્કસ શિવ ભજન કરશે અને આપણે બધાએ શિવ ભજનમાં જોડાવાનું છે. શિવજીની આરતી ઘનશ્યામભાઈ, હું હોઉં કે ના હોઉં, શિવજીની આરતી સોમવારે કરવાની અને કરવાની. હું આવીશ તો હું કરવાનો છું. હું કદાચ ન હોય તો સંધ્યા આરતી પછી શિવજીની આરતી કરવી અને કરવી. હવે આપણે જે પ્રમાણે કિચન ડિપાર્ટમેન્ટ જોડે ચર્ચા થઈ હતી એ પ્રમાણે જે તારીખ આપી છે, તારીખની અંદર જે કથા કરવાની છે તેની જાહેરાત આપણે ભરતભાઈ કરશે. 2 મિનિટ હરિસ્મરણ કરી અને આપણે કથાને વિરામ આપીએ. શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ